HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। અતિવૃષ્ટિથી ખેડૂતોને તબાહી, ખેતમજૂરોને પણ રાહત આપવાની કડક માંગ સાથે અખિલ ભારતીય કોળી સમાજે મહુવા મામલતદારને આવેદનપત્ર આપ્યું। સૌરાષ્ટ્રમાં પડેલા સતત કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિએ ખેડૂતોની કમર તોડી નાખી છે। પાક બરબાદ, ખેતરોમાં પાણી અને આર્થિક સંકટ વચ્ચે ખેડૂતો સાથે હવે ભાગવી તથા ફાર્મથી ખેતી કરનાર ખેતમજૂર વર્ગ પણ જીવતર માટે સંઘર્ષ કરી રહ્યો છે। આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ દ્વારા મહુવા મામલતદારશ્રીને કડક શબ્દોમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં સ્પષ્ટ જણાવાયું છે કે હાલની સ્થિતિમાં માત્ર જમીન ધારક ખેડૂતો જ નહીં પરંતુ ભાગિયા અને ફાર્મથી ખેતી કરનાર ખેતમજૂર વર્ગને પણ પાક બરબાદ થવાને કારણે ગંભીર નુકસાન થયું છે। આ વર્ગને કોઈ પ્રકારની સરકારી સહાય ન મળતા તેમના પરિવાર પર ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે। અખિલ ભારતીય કોળી સમાજે રાજ્ય સરકાર પાસે સ્પષ્ટ માંગણી કરી છે કે ભાગવી અથવા ફાર્મથી ખેતી કરનાર ખેતમજૂરોનો તાત્કાલિક સર્વે કરી તેમને મજૂરીના ભાગ મુજબ યોગ્ય નાણાકીય રાહત પેકેજ આપવું જરૂરી છે। સંસ્થાના નેતાઓએ ચેતવણીભર્યા શબ્દોમાં જણાવ્યું છે કે જો સરકાર આ મુદ્દે તાત્કાલિક પગલાં નહીં લે તો ખેડૂતો અને ખેતમજૂરોમાં ભારે અસંતોષ ફેલાશે અને સંસ્થા આ મુદ્દે રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવાની ફરજ પડશે। આ તકે ખેડૂત આગેવાનો મનુભાઈ ચાવડા, ભરતસિંહ વાળા, કનુભાઈ ગોહિલ, બુકનભાઈ, ગોબરભાઈ ચોટિયા સહિત આસપાસના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને એકસુરે આ લડતને સમર્થન આપ્યું હતું। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે અશ્વિન ચાવડા, મહુવા। ચાવડા છે, ખેડૂત, ખેતમજૂર, પશુપાલક મહામંડળ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છું। ખેડૂતો માટે છેલ્લા 25 વર્ષથી લડાઈ લડું છું। ચાહે નિર્માનું આંદોલન હોય, અલ્ટ્રાટ્રેક માઇનિંગ હોય કે અણુ મથક હોય, ખેડૂત આખા ગુજરાતમાં ખેડૂત ચેતના યાત્રા કાઢી જ્યાં જ્યાં ખેડૂતો માટે અમે લડાઈ લડ્યા છે। અહીંયા બાળી પડવાનું આંદોલન હોય, ગુજરાત પાવર પ્રોજેક્ટનું આંદોલન હોય, કોઈ પણ ખેડૂતોનો ધોલેરા સર હોય, દહેજ સર હોય, તમામ ખેડૂતોને જ્યાં જ્યાં અન્યાય થયો ત્યાં ખેડૂતના પ્રતિનિધિ તરીકે, ખેડૂત પુત્ર તરીકે, ધરતી પુત્ર તરીકે, અન્નદાતા તરીકે વર્ષોથી ખેડૂત માટે લડાઈ લડતા આવ્યા છીએ। પણ દેશના બંધારણ કાયદાની મર્યાદામાં રહીને અમે ખેડૂતોને હકને અધિકાર માટે લડ્યા છીએ। કોઈ દિવસ અમે કાયદો હાથમાં લીધો નથી, કાયદો લેવાના પણ નથી। બંધારણ ને કાયદાની મર્યાદામાં રહી અને ખેડૂતના હકને અધિકાર માટે લડ્યા છે। આ નિરમા કંપની પણ બંધ થઈ ગઈ, અણુ મથક પણ બંધ થઈ ગયું, ધોલેરા સર પણ બંધ થઈ જવાનું છે, દહેજ સર પણ બંધ થઈ જવાનું છે। ખેડૂતો માટેના 3 કાળા કાયદાને પણ દેશના વડાપ્રધાને પાછા ખેંચી લેવા પડ્યા। એને સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ અમે આપી છે અને દેશના વડાપ્રધાને કાળા 3 કાયદા ખેડૂતો માટેના હતા એને પણ પાછા ખેંચવા પડ્યા છે। તો આજની તારીખમાં આ મહુવાના મામલતદાર કચેરીમાં હમણાં જે આ કુદરતી આફત આવી છે એ ખેડૂત પાયમાલ થઈ ગયો, ચિથરે હાલ થઈ ગયો, ભિખારી થઈ ગયો। તો એના માટે આ સરકારે વધારેમાં વધારે સહાય આપવી જોઈએ અને ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ। આખા દેશમાં આ વાત કરે છે કે ખેડૂતોના દેવા માફ કરીશું, તો હવે આ ગુજરાતને પહેલા ખેડૂતોના દેવા માફ કરો અને વધારેમાં વધારે સહાય આપો। એ જ પ્રાર્થના। જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન। ધન્યવાદ। પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે અમે મહુવા મામલતદાર મારફત અને કલેક્ટર સાહેબ મારફત અમે સરકારને રજૂઆત કરી છે કે બોટાદની અંદર જે ઘટના ખેડૂતોની બની કડદા કાંડમાં, એ કડદા કાંડમાં જે ખેડૂતો અને ખેડૂત આગેવાનોની સરકારના ઇશારે જે પોલીસે અને એના તંત્રએ જે ધરપકડ કરી અને બેરહેમીપૂર્વક અમારી બહેનો દીકરીઓને ઘરમાં પૂરી બેઠા હતા, શાંતિથી મજૂરી કરતા હતા, એને ખેડૂત હારે કાંઈ લેવા દેવા નહીં, એને કપા હારે કાંઈ લેવા દેવા નહીં, એને વેપારી હારે કાંઈ લેવા દેવા નહીં, એને કડદા હારે કાંઈ લેવા દેવા નહીં। બહેનો દીકરીઓ અમારા
મજૂરી કામ એને જમીન જ નથી, એક વીઘોય હું પણ એને ફળિયામાં રહેવા પૂરતોનો પ્લોટ છે ગામમાં, એવા ને ઘરમાં ઘડી ઘડી અને એક માજીને તો એ ચા બનાવી દેતો હતો એનો દીકરો ત્યાં એને ઘડીને એના 5 સભ્યોને પકડી લીધા અને પોલીસે બે રહેમીપૂર્વક માંડ્યા અને એને ફેક્ટર થયા. આ આખું સરકારનું આયોજન બંધ આવડતું છે. બોટાદની ઘટના છે એને અમે સખત શબ્દોમાં ત્યારે પણ વખોડી કાઢી હતી અને આજે પણ અમે સરકારને વિનંતી કરીએ છીએ અને પોલીસ સ્ટેશનના મુખ્ય આઈજી જિલ્લા આપણા ગુજરાતના વડાને પણ વિનંતી કરી છે કે તમે તમામને 5 દિવસની અંદર છોડી દો, નહીંતર 5 દિવસની અંદર ગુજરાત ભરકે ભળે એવું ખેડૂતો પ્રોગ્રામ કરશે, પછી તમારે આ બધું કરવું. અમે હાવ નિર્દોષ છીએ. રાજુભાઈ કરપડા પાસે કાંઈ હતું નહીં, પ્રવીણભાઈ રામ પાસે કાંઈ હતું નહીં, અમારી પાસે કોઈ બંદૂકો હતી નહીં, અમારી પાસે કોઈ લાયસન્સના હથિયારો હતા નહીં, અમે કોઈ તોફાન કરીએ એવા માણસો નથી. અમે 35 વર્ષથી આંદોલન કરીએ છીએ. અમે ક્યારેય કોઈની એક પાંદડી સરકારનું કે તંત્રનું કે દેશનું નુકસાન થાય એવું કર્યું નથી, પણ આ સરકારના ઇશારે જે તંત્ર કરે છે એનો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને 31 તારીખે સુરેન્દ્રનગરમાં મોટી ખેડૂત સભા છે. એવી ટૂંક સમયની અંદર હું પોતે અને અમારું સંગઠન અને તમામ રાજકીય પક્ષના નેતાઓને સાથે રાખી અને મહુવા, તળાજા અને ભાવનગર મોટામાં મોટા કરજો અને સરકારને આંખ ઉગાડજો. જો સરકાર નહીં સમજે તો આ સરકારને અમારી વિનંતી સાથે સમજણ છે, પણ આ તો અમારો આક્રોશ નથી, આ અમારી વેદના બોલાવે. અમારે હવે અમારા ઘરમાં કાંઈ ન રહ્યું. આજથી 35 વર્ષ પહેલાં અમારા રૂપિયાના પટારા ભેરા રહેતા હતા, અમારા હોનાના પટારા ભેરા રહેતા હતા. આજ અમારા ખીચામાં 1 પૈસું ન રહેવા દીધું. એ આ સરકાર છે. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે કહેતા હતા કે ખેડૂતોની આવક ડબલ કરી દઈશું. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે કપાસના 1800 રૂપિયા હતા અને સિંગના 1200 રૂપિયા હતા. આજ અત્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બની ગયા, ડબલ આવકને બદલે સિંગના 600 થઈ ગયા અને કપાસ અમારો 800માં 1200માં જે મફતના ભાવમાં રહે. ના કડદો છે બોટાદનો, એ તો આખા ગુજરાતમાં છે. તો તમારે કડદાવાળાને પકડવા જોવે ને. 420 તો એ વેપારીને એક વખતને પકડી લ્યો, માર્કેટિંગ યાર્ડના નેતાઓને પકડી લ્યો. બધા જ માર્કેટિંગ યાર્ડના આખા ગુજરાતના, મહુવા કંઈ બોટાદ એક નહીં પણ બધા જ માર્કેટિંગ યાર્ડના નેતાઓ છે. એ ખેડૂતોને લૂંટવા સિવાય બીજું કાંઈ કરતા નથી અને ખેડૂતોના મતે જીતે અને ખેડૂતોને લૂંટવા. કાલ જીતુભાઈ વાઘાણી અહીંયા મહુવા ભાવને એ તો જ્યારે મીડિયા બધું ચોંટી ગયું 28 તારીખે અમે અલ્ટિમેટમ આપ્યો હતો 26 તારીખનો અને અમારું અલ્ટિમેટમ આપ્યું એટલે કાલ જીતુભાઈ અહીંયા 1200 ડીશ થાય અને આ દાગડજીને કરીને આશ્વાસન આપી નહીં ગયા. હવે શું કરે એ જોવાનું જોયું. બાકી બોટાદવાળી છે એ સરકાર વહેલી તકે નિર્ણય લાવે ને કે જોયા પ્રોગ્રામ જય હિન્દ, જય ભારત.